વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે। વારસિયા રિંગ રોડ પર રખડતી ગાયના કારણે બાઇક ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો। દરરોજ બનતા બનાવો છતાં પાલિકા તંત્ર નિંદ્રાધીન હાલતમાં હોવાથી વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ શહેરના વારસિયા રિંગ રોડ પર શિવ બંગલોસ પાસેથી પોતાના બાઇક પર બેસીને વૈકલ્પ જઈ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા તેને બ્રેક મારી હતી, પરંતુ ફંગોળાઈને રોડ પર પટકાયો હતો। તેથી ઇજાગ્રસ્ત બન્યો હતો। તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રખડતા ઢોર અચાનક રોડ પર આવી જતા છાસવારે અકસ્માત સર્જાતા રહે છે। તેમ છતાં નગરોડ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા ન હોવાથી વાહન ચાલકો રોષિત બન્યા છે। સ્થાનિક ચંદ્રેશ ધોબીના કહેવા મુજબ વિકલ્પે હેલ્મેટ પણ પહેરી હતી। પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। બોલું છું। અત્યારે મારી પ્રત્યક્ષ સમક્ષ જ એક ભાઈનો એક્સિડન્ટ થયો છે, જેનું કારણ રખડતા ઢોર હતું। એ બચારો જતો હતો અને એની બાઇક પર જતો હતો, હેલ્મેટ હતી એની પર, બાઇક પર પેલી બાઇક છે ત્યાં આગળ પડેલી, અને જતો હતો તો એકદમ પેલી ગાય પાછી પડી તો એ પડ્યો અને વાગ્યું, એને ખાસું બધું વાગ્યું। એટલે અમે તરત જ એમ્બ્યુલન્સને બોલાવી, 108ને બોલાવી અને એને ત્યાં આગળ હોસ્પિટલમાં રવાના કર્યો। એટલે કેટલી ગંભીર બાબત છે? ગંભીર એટલે બહુ મોટી ગંભીર બાબત કહેવાય, કારણ કે જાહેર સિટીમાં રસ્તા વચ્ચે ઢોરા ફરતા હોય તો અવારનવાર એક્સિડન્ટો થયા જ કરે છે અને થવાના જ છે। જ્યાં સુધી આ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તકલીફ જ રહેવાની છે। શું કહેશો પાલિકા તંત્રને? પાલિકા તંત્રે એક્શન લે છે અને પાછી ઠંડી પડે છે, એક્શન લે છે અને ઠંડી પડે છે, પણ આ એમને સિરિયસ મેટર રાખવી જોઈએ। જાહેર પબ્લિકમાં આ બધા ઢોર પડવા ના જોઈએ। પાલિકાના હોદ્દેદારોને શું મેસેજ આપશો? થોડું સજાગ બનવું જોઈએ, પબ્લિકની કાળજી રાખવી જોઈએ અને આ રીતે જાહેરમાં પ્રાણીઓ ફરવા ના જોઈએ, જેથી પબ્લિકને નુકસાન ના થાય, કોઈને જાનહાનિનો એ ના થાય, કારણ કે આ બહુ મોટી સિરિયસ મેટર છે। કોઈ બીને વાગી શકે છે, નુકસાન થઈ શકે છે અને મેજર ઇન્જરી બી થઈ શકે છે। આ કયો વિસ્તાર છે? આપણે અરણી વારસિયા રિંગ રોડ છે, શિવ બંગલો સોસાયટીની સામે। ચંદ્રેશ ધોબી બોલું છું।